બોતેર વિધાનસભાનો જનજાતિ ગૌરવ કાર્યક્રમ સોનગઢ ખાતે ઉજવવામાં આવ્યો। જનજાતિ સમુદાયની પ્રકૃતિ સાથે જોડાયેલી જીવનશૈલી સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે તેમ સુરજભાઈ વસાવાએ જણાવ્યું છે। આજરોજ જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે 172 નિઝર વિધાનસભા મત વિસ્તારની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી સોનગઢ ખાતે સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવી। આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડા સહિત તમામ જનજાતિ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવને બિરદાવવામાં આવી। આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરજભાઈ વસાવા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું। તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાના જન્મને 150 વર્ષ પૂર્ણ થતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના કરેલ કાર્યોને બિરદાવવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા, તેમના વિચારો લોકો સુધી પહોંચે તે માટે આજના દિનને જનજાતિ ગૌરવ દિન તરીકે ઉજવવાનું નક્કી કરી સમગ્ર આદિવાસી સમાજનું સન્માન કર્યું છે। જનજાતિ સમુદાય પ્રકૃતિ સાથે જોડાયેલ છે અને તેમની જીવનશૈલી, તેમની સાદગી અને સંસ્કૃતિનું જતન કરવાની રીત સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે। આદિવાસી ગૌરવ એ જ રાષ્ટ્રનું ગૌરવ છે, એટલા માટે આ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ, આસિસ્ટન્ટ કલેક્ટર ઓમકાર સિંધે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી। મહાનુભાવે જનજાતિ સમાજના ઇતિહાસ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। અવસરે આદિવાસી પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય રજૂઆત કરવામાં આવી, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા। ઉપરાંત જનજાતિ સમુદાયની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં સાર્વજનિક એજ્યુકેશનના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર જિગ્નેશભાઈ ડોનવાલા, નગર ભાજપા પ્રમુખ અમિત અગ્રવાલ, મહામંત્રી ડોક્ટર રૂપસિંહ રાજપૂત, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રકાશ ગામિત, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, નગરપાલિકા શાસક પક્ષના નેતા યોગેશ વરાઠા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કાર્તિક વડવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી। जी नमस्ते। आज रोज निजर विधानसभाનો કાર્યક્રમ સોનગઢ ખાતે યોજવામાં આવ્યો। આજનો દિવસ ખરેખર ખૂબ ઐતિહાસિક છે। ભગવાન બિરસા મુંડાના જન્મને 150 વર્ષ પૂરા થાય છે। એમના જન્મ જયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાસુમન આપવા માટે, એમના વિચારોને સમાજના છેવાડે સુધી લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરીને સમગ્ર આદિવાસી સમાજને માન અને સન્માન આપ્યું છે। આજના દિને આ સોનગઢ ખાતે જનજાતીય ગૌરવ દિવસ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। આજના આ કાર્યક્રમમાં અમારા પ્રાયોજના વહીવટદાર શ્રી રાઠોડ સાહેબ, નિઝરના પ્રાંત અધિકારી શ્રી, DRDAના નિયામક શ્રી તેમજ અમારા તમામ આગેવાનો આ કાર્યક્રમમાં જોડ્યા અને ખૂબ મોટી ઉપસ્થિતિ ભાઈઓ બહેનોની રહી।